નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે ફિલ્મો ન ચાલવાથી હું નિરાશ થયો હતો તેવું અમિતાભ બચ્ચને જણાવ્યું હતું। ત્યારે વાત થશે ભયંકર આગ, 2 કલાકમાં 8000 એકર જમીન ખાક થઈ ગઈ હતી। ત્યારે વાત થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રામલલ્લાની પૂજા આરતી કરી હતી। આગળ વાત થશે પ્રખ્યાત ગાયકની તબિયત લથડી હતી। ત્યારે વાત થશે પ્રજાસત્તાક દિન માટે ગુજરાતના ટેબલ્યુની ભવ્ય ઝાંખી સામે આવી છે। ત્યારે વાત થશે જીપીએસસીના અધ્યક્ષની મોટી જાહેરાત સામે આવી છે। 5 વર્ષમાં દિલ્હીમાં બેરોજગારી દૂર કરીશું તેવું કેજરીવાલે જણાવ્યું છે। ત્યારે વાત થશે અવકાશમાંથી મહાકુંભનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। ત્યારે વાત થશે અમેરિકાની શાળામાં ગોળીબારની ઘટના, 2ના થયા છે મોત। આગળ વાત થશે ઠંડી કે ગરમી નહીં પણ આવશે વરસાદ, વાત છે અંબાલાલ પટેલની। ત્યારે આગળ વાત થશે અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે। હવે મિત્રો સમાચાર વિસ્તારથી। અમિત શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે। આ સમયે સંઘના પદાધિકારીઓથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા। અમિત શાહે પોતાના સંબોધનમાં ગુજરાતીઓને મહાકુંભ જવાની અપીલ કરી છે। સાથે જ કહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ મહાકુંભમાં હું જવાનો છું। જીએમડીસી ખાતે 3 દિવસના ભવ્ય આધ્યાત્મિક મેળાનું આયોજન પણ થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી કે ગરમી નહીં પણ આવશે વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। આગાહી અનુસાર રાજ્યમાં 23 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે। અનેક ભાગોમાં 23 અને 24 તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે તેવી શક્યતા છે। 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે। હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકોમાં રોગ પણ આવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાંથી મહાકુંભનો નજારો। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી। ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ મહાકુંભના ફોટા શેર કર્યા છે, જે અવકાશમાંથી ઉપગ્રહ દ્વારા લેવામાં આવ્યા છે। મહાકુંભની શરૂઆત પહેલા ઈસરોએ 6 એપ્રિલ 2024, ત્યારબાદ 22 ડિસેમ્બર 2024 અને 10 જાન્યુઆરી 2025ના 3 ફોટા શેર કર્યા છે, જે મહાકુંભની બદલાતી ઝલક દર્શાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 વર્ષમાં દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું તેવું કેજરીવાલે જણાવ્યું છે। અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આપણા બાળકો રોજગારની શોધમાં ઘરે બેઠા છે। આગામી 5 વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની છે। કોરોના દરમિયાન 12 લાખ લોકોએ રોજગારી આપવામાં આવી હતી। અમે રોજગાર કેવી રીતે આપવો તે જાણીએ છીએ। એકવાર સરકાર બનાવીશું પછી દિલ્હીમાં બેરોજગારી દૂર કરીશું। આ માટે જનતાના સહયોગ અને આશીર્વાદની જરૂર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીના અધ્યક્ષની મોટી જાહેરાત। આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનાર જીપીએસસીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 16મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। ખાસ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ તારીખે યોજાનાર છે। પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે। જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રજાસત્તાક દિન માટે ગુજરાતના ટેબ્યુની ભવ્ય ઝાંખી સામે આવી છે। 76મા પ્રજાસત્તાક દિવસ પર પરેડ માટે ગુજરાતનો ભવ્ય ટેબલ્યુ તૈયાર છે। સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ થીમ હેઠળ ગુજરાતના ટેબલ્યુમાં રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતની સામે સમકાલીન વિકાસના દર્શન થશે। કીર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની શ્રેષ્ઠ ઝાંખી રજૂ કરાઈ છે। પિથોરા પેઇન્ટિંગ, અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા ભવ્ય સ્થળોને પણ ટેબલ્યુમાં સ્થાન મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ગાયકની તબિયત લથડી છે। બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા
મોનાલી ઠાકોર એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન અચાનક બીમાર પડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હાલમાં ગાયક હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ખાસ કે મોનાલી ઠાકોરે બાગી ફિલ્મના સવાલો અને મોહ મોકે ધાગે, જરા જરા ટચ મી, બદરી કી દુલ્હનિયા અને છમ છમ જેવા હિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રામલલાની પૂજા આરતી કરી. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના બિરાજમાન થયાને 1 વર્ષ પૂર્ણ થયું. આ શુભ દિન નિમિત્તે અમદાવાદ ખાતે શ્રી વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભગવાન રામલલાના પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા. તેમજ આ પ્રસંગને ભારતના યુવા અને બાળકો માટે સનાતન જાગૃતિનું એક ઉદાહરણ ગણાવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર આગ, 2 કલાકમાં 8000 એકર ખાખ. લોસ એન્જલસના જંગલોમાં ફરી એકવાર આગ ભડકી ઉઠી છે. અહીં આગ જંગલોથી શહેરો સુધી ફેલાઈ રહી છે. મીડિયાના રિપોર્ટ અનુસાર લોસ એન્જલસ કાઉન્ટીમાં ફરી એકવાર જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેથી આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે. કાસ્ટિક તળાવ નજીક પહાડી વિસ્તારમાં આગ લાગી હતી. આ આગના કારણે માત્ર 2 કલાકમાં 8000 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મો ન ચાલવાથી હું નિરાશ થયો હતો. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને પોતાના કરિયરના શરૂઆતના દિવસો યાદ કર્યા. તેમણે કહ્યું કે મેં 2 થી 3 ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે ન ચાલી. આનાથી હું નિરાશ થયો. મેં વિચાર્યું કે મને ફિલ્મોમાં કામ ન મળે તો હું ટેક્સી ચલાવીશ, અને આ માટે ડ્રાઇવિંગ લાયસન્સ પણ મેળવ્યું હતું. મેં કોઈ પણ કિંમતે સફળતા મેળવવાનો દ્રઢ નિર્ધાર પણ કર્યો હતો, અને આ પછી મને જંજીર ફિલ્મ મળી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.